માંડવીના કારંજ જીઆઈડીસીમાં આગ લાગી હતી। રાઇઝોન કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી। ગોડાઉનમાં રહેલા સોલાર પેનલના જથ્થાને નુકસાન પહોંચ્યું છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગમાં પતરાનો શેડ બળીને જમીનદોસ્ત થયો છે, જ્યારે આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી કારણ સામે નથી આવ્યું। માંડવીના કારંજ જીઆઈડીસીના દ્રશ્યો છે કે જ્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી। રાઇઝોન કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી। ગોડાઉનમાં રહેલા સોલાર પેનલના જથ્થાને નુકસાન પહોંચ્યું છે। તો એના સુમારે અમે ટોટલ રિજનલની 3 અને એસએમસીની ટોટલ 4 એ રીતે ટોટલ 7 થી 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે રવાના કરેલી અને અત્યારે 2 થી 3 કલાકના ફાયર ફાઇટિંગ બાદ પરિસ્થિતિ હાલ કાબૂમાં છે।